મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પ્રચાર એકતા મંચ, રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના એનસીપી ઉમેદવાર. તાલુકામાં હું આવ્યા? આજે મોટા તાલુકા સેવા સદનમાં અમે એક નિવૃત્ત અધિકારીના સંપર્ક માટે આવ્યા હતા કે આપણી તમામ કામગીરી રહે એ આમ જનતાને માટે તમે સારા કામ કર્યા છે એટલે મેં આજે વિધાનસભામાં સન્માન કરવા આવ્યા હતા. પણ અમે નીચે આવ્યા એટલે આ બોર્ડ અમને દેખાડ્યું 25 કરોડ લોકો જે રહ્યા ગરીબી રેખાથી ઉપર આવ્યા છે એવા હોર્ડિંગ આ લાગ્યા છે. હવે 25 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર કઈ રીતે આવ્યા જેવા સર્ટી કોને આપ્યા છે? એટલે આ ભાજપ સરકારના ભય અને ભૂખના ભ્રષ્ટાચારનો એક જીવતો જાગતો આ પણ નજરાણું છે કે અધિકારીઓએ અહીંયા બોર્ડ ન લગાવવા જોઈએ, એના બદલે બોર્ડ લગાવવા અહીંયા જો એટલું છે સર્વાંગી વિકાસ સર્વસપક્ષી વિકાસ. 25 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે. તો ભાઈ આ લોકોને ઘરે ઘરે તમે 15 લાખ રૂપિયા ખાતામાં નાખ્યા છે તો લોકો ગરીબીથી ઉપર આવ્યા હોય. એટલે આવા તમારા ભ્રષ્ટાચારને છુપાવવા હાટું તમે ખોટા બણગા ફૂંકવાનું બંધ કરો, સાચા કામ કરવાની ટેવ રાખો, અધિકારીને એમના કામમાં રહેવા દો અને તમારા દાબાણમાં એ લોકો ન રાખો. અધિકારીના કામ કરવું છે પણ તમારા ભયથી કામ કરતા નથી એવું મારું માનવું છે. અને આવા હોર્ડિંગ અહીંયા લાગવા ન પડે. આ કચેરી આમ જનતાની છે, કોઈ ભાજપની પાર્ટીની કચેરી નથી. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.